હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હું છું પાર્થ પટેલ. આપ સૌને શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી નમસ્કાર કરું છું. આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે આપણે એક લેક્ચર ભણી ચૂક્યા છીએ. તે લેક્ચરની અંદર આપણે જે ધોરણ 8 તો ધોરણ 7 ની અંદર જે બહુપદીના ચેપ્ટરમાં જે આવતું હતું તેનું કેટલું પુનરાવર્તન અને આમ કહીએ તો બહુપદીનું આપણે ઇન્ટ્રોડક્શન કરેલું હતું. તેની અંદર આપણે શીખ્યા હતા કે એકઘાત બહુપદી કોને કહેવાય, દ્વિઘાત બહુપદી કોને કહેવાય, શૂન્ય બહુપદી કોને કહેવાય, જ્યારે ચલ કોને કહેવાય, પછી એકપદ, દ્વિપદ અને ત્રિપદી એ બધી જ પદીઓ વિશે આપણે શીખ્યા હતા. અને તેના પછી આપણે કેટલાક દાખલાઓ પણ શીખ્યા હતા જેની અંદર આપણે બહુપદીઓની ઘાત કેટલી લખી શકાય, કેવી રીતે લખી શકાય તેના વિશે પણ આપણે ચર્ચાઓ કરી હતી. હવે આપણે આજે સ્વાધ્યાય 2.1 ની અંદર જોઈશું કે સ્વાધ્યાય 2.1 ની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે. કુલ 5 પ્રશ્નો આપેલા છે. 5 પ્રશ્નોની અંદર અલગ અલગ જવાબ આપણે લખવાના છે. તો એ કઈ રીતના છે તો એની અંદર જોઈએ તો સૌથી પહેલા સ્વાધ્યાય 2.1. હવે જોઈએ તો સ્વાધ્યાય 2.1 ની અંદર પ્રશ્ન નંબર 1 શું કહેવા માંગે છે? તો પ્રશ્ન નંબર 1 એવો છે કે અહીંયા કેટલીક તમને બહુપદી આપેલી છે. તે બહુપદી એક ચલ વાળી બહુપદી છે કે બહુપદી જે એક ચલ વાળી નથી તેનો આપણે જવાબ લખવાનો છે અને તેનો જવાબ આપણે કારણ સાથે લખવાનો છે. મિત્રો તો ખાસ યાદ રાખીશું કે અહીંયા જે તમને રકમ આપેલી છે પહેલી કે 4x નો વર્ગ, પહેલા જ રકમ છે 4x નો વર્ગ માઈનસ 3x પ્લસ 7 માઈનસ 3x પ્લસ 7. આ બહુપદી જે છે તે એક ચલ વાળી બહુપદી છે કે એક ચલ વાળી નથી તેનું આપણે કારણ દર્શાવવાનું છે. તો અહીંયા જે બહુપદી આપેલી છે તમને એ એક ચલ વાળી બહુપદી છે કારણ કે અહીંયા એક જ ચલ આપેલો છે. અહીંયા x પણ આપેલો છે અને અહીંયા પણ x જ આપેલો છે. એટલે જે આ બહુપદી જે છે તેને આપણે એક જ કહીશું કારણ કે x ની આગળ જે સંખ્યા આપેલી છે અહીંયા 4 આપી છે અને અહીંયા 3 આપેલી છે. તે 4 અને 3 એ બંને સંખ્યા એ આપણે પૂર્ણ સંખ્યા પણ છે અને તેના દરેક ચલની અંદર પદની અંદર જે ઘાતાંક આપેલી છે અહીંયા કેટલી ઘાત છે 2 1 અને અહીંયા 0 તે પણ એક પૂર્ણ સંખ્યા છે. માટે આપણે જે અહીંયા આ બહુપદી આપેલી છે તેને આપણે એક ચલ વાળી બહુપદી કહી શકીએ. એટલે કે આનો જવાબ શું આવે તો એક ચલ બહુપદી આપણે તેને કહી શકીએ. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન શું છે તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર તમને આપેલું છે y નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 2. એટલે કે y નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 2 આ બહુપદી કેવી છે? તો આ બહુપદી પણ આપણે એક ચલ વાળી બહુપદી કહી શકીએ કારણ કે અહીંયા y નો વર્ગ જે આપેલો છે તે પૂર્ણ સંખ્યા છે. આમ આ જે સંખ્યા આપી છે તમને y નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં y તે આપણે એક ચલ બહુપદી કહી શકીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર શું છે તે આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 3 માં આપણને 3 વર્ગમૂળમાં t પ્લસ t વર્ગમૂળમાં 2 એવું આપેલું છે. એટલે કે 3 વર્ગમૂળમાં t પ્લસ t વર્ગમૂળમાં 2 આવો પ્રશ્ન આપેલો છે. તો અહીંયા જોઈએ તો આ એક ચલ વાળી બહુપદી કહેવાય કે ના કહેવાય? તો આ જે બહુપદી તમને આપી છે મિત્રો તે એક ચલ વાળી બહુપદી નથી કારણ કે તેની અંદર જે આ ચલ આપેલો છે t તેની ઘાતાંક અહીંયા આપણે વર્ગમૂળમાં t તેની વર્ગમૂળ કાઢીએ તો 1/2 ઘાત થાય. આમ t ની 1/2 ઘાત લખીએ આપણે એટલે કે t ની 1/2 ઘાત. આમ 1/2 એ પૂર્ણ સંખ્યા નથી
માટે જે અહીંયા તમને સંખ્યા આપી છે 3 વર્ગમૂળમાં t પ્લસ t વર્ગમૂળમાં 2 તે એક ચલ બહુપદી નથી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એક ચલ બહુપદી નથી. આ બંને એક ચલ બહુપદી છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર શું છે? y પ્લસ 2y નો વર્ગ, જે આપણો પ્રશ્ન નંબર 4 આપેલો છે. એટલે કે પ્રશ્ન નંબર 4 y પ્લસ 2 ભાગ્યા y. તો આ બહુપદી જે છે તે એક ચલ બહુપદી છે કે નથી તેવું આપણે કેવી રીતના કહી શકીએ? તો અહીંયા જે બહુપદી આપી છે તમને, આ પણ એ બહુપદી જે આપી છે તમને અહીંયા એ એક ચલ બહુપદી નથી. કારણ કે તેની અંદર એવી રીતના આપેલું છે કે કારણ કે આપણે અહીંયા જોઈએ તો જે y આપેલા છે, y બરાબર નીચે ભાગાકારમાં આપેલા છે, ઉપર જાય તો શું થાય? જો y ઉપર જતા રહે તો શું થાય? આ રીતના y પ્લસ 2y y ની માઈનસ 1 ઘાત થઈ જાય. આમ અહીંયા જે માઈનસ 1 ઘાત આપે છે તે પૂર્ણ સંખ્યા નથી. માટે આ બહુપદી જે છે તેને આપણે એક ચલ બહુપદી કહી શકતા નથી. માટે આ એક ચલ બહુપદી નથી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર શું છે? તો x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત, એટલે કે x ની 10 ઘાત પ્લસ y ની 3 ઘાત પ્લસ t ની આપણે 30 ઘાત આપેલી છે. તો આ બહુપદી જે છે તે આપણે કેવી બહુપદી કહી શકીએ? તો આ બહુપદી જે છે તે એકચલ બહુપદી નથી, દ્વિચલ પણ નથી, પરંતુ ત્રિચલ બહુપદી કહેવાય. કારણ કે અહીંયા જોઈએ તો x y અને t ત્રણ ચલ આપેલા છે. આમ એક ત્રિચલ બહુપદી છે. પરંતુ અહીંયા જોઈએ તો x ની 10 ઘાત તે પણ પૂર્ણ સંખ્યા છે, y ની 3 ઘાત તે પણ પૂર્ણ સંખ્યા છે, જ્યારે t ની 30 ઘાત તે પણ પૂર્ણ સંખ્યા છે. માટે આ એકચલ બહુપદી નથી, પરંતુ તે કેવી બહુપદી છે મિત્રો? ત્રિચલ બહુપદી છે. તો આમ અહીંયા આપણે કહી શકીએ કે એકચલ બહુપદી નથી. તો હવે આગળ જોઈએ, આ પ્રશ્ન નંબર 1 થઈ ગયો છે આપણો. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની રકમ શું છે? તો નીચે તમને જે સંખ્યાઓ આપેલી છે તેમાં x² નો સહગુણક આપણે લખવાનો છે. એટલે કે x² નો સહગુણક લખો. તો આપણે પ્રશ્ન 2 ની અંદર પહેલી જ રકમ છે 2 પ્લસ ક્વેશ્ચન નંબર 2, જ્યારે આ આપણો થઈ ગયો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 ની અંદર પહેલો પ્રશ્ન છે 2 પ્લસ x² પ્લસ x. આની અંદર આપણે એ જોવાનું છે કે અહીંયા x² નો સહગુણક કેટલો આપેલો. મિત્રો યાદ કરો, ધોરણ 8 અને ધોરણ 7 ની અંદર અથવા ધોરણ 6 ની અંદર પણ સહગુણક આવતું હતું કે સહગુણક કોને કહેવાય? તો જે તમને અહીંયા ચલ આપેલો હોય તેની આગળવાળી જે સંખ્યા હોય તેને આપણે સહગુણક કહેતા. આમ અહીંયા જોઈએ તો x² નો સહગુણક આપણને પૂછ્યો છે. તો x² ની આગળ કોઈ સંખ્યા નથી, એટલે આપણે કેટલી સમજશું મિત્રો? 1. આમ અહીંયા જે તમને સંખ્યા આપી છે ત્યાં x² નો સહગુણક, એટલે કે સહગુ લખું છું ટૂંકમાં, આપણે સહગુણક કેટલો છે? 1 છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર શું છે? તો 2 માઈનસ x² 2 માઈનસ x² પ્લસ x નો ઘન આવું આપેલું છે. તો આની અંદર x² નો સહગુણક કેટલો થશે મિત્રો? તો જોઈએ x² ની આગળ સંખ્યા કેવી છે? માઈનસ આપેલી છે. એટલે કે અહીંયા x² નો સહગુણક
-1 થાય એટલે કે x² નો સહગુણક -1 છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ આપણે જોઈએ આગળ પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 જેની રકમ શું છે તો પાઈ ભાગ્યા 2 એટલે કે પાઈ ભાગાકારમાં 2 તેનો પછી બાજુમાં આવે છે x નો વર્ગ પ્લસ x। અહીંયા આપણે x² નો સહગુણક શોધવાનો છે તો x² આગળ કઈ સંખ્યા લખી છે પાઈ ભાગ્યા 2 તો આપણે x² નો સહગુણક કેટલો લખી શકીએ પાઈ ભાગ્યા 2 તો અહીંયા x² નો સહગુણક પાઈ ભાગ્યા 2 છે તેવું આપણે કહી શકીએ। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 ની અંદર તમને શું આપેલું છે તો પ્રશ્ન નંબર 4 ની અંદર છે વર્ગમૂળમાં 2x - 1। તો અહીંયા મિત્રો x² પદની અંદર આપેલા જ નથી તો આપણે તેનો સહગુણક કેટલો લખી શકીએ 0 કારણ કે આપેલ જે અહીંયા તમને પદાવલી જે આપેલી છે તેની અંદર x² વાળું પદ છે જ નહીં માટે આપણે અહીંયા લખી શકીએ કે x² નો સહગુણક 0 છે। ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3। તો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 3 ક્વેશ્ચન નંબર 3। ક્વેશ્ચન નંબર 3 માં તમને શું કહે છે તો 35 ઘાત વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ લેવાનું છે એટલે કે જેની 35 ઘાત હોય તેવી દ્વિપદી અને 100 ઘાત વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ લઈએ તો મિત્રો આપણે જોઈએ કે 35 ઘાત વાળી આપણે લખવું હોય તો ગમે તે એવું લખી શકાય। ધારો કે આપણે પહેલો 35 ઘાત વાળા માટે લખીએ તો 5y ની 35 ઘાત આ એક પદ થયું। હવે બીજું પદ પ્લસ 2 એવું લખી શકીએ। આ 35 ઘાત વાળી જે બહુપદી જે છે એ આપણે કહી શકીએ। ત્યારબાદ આપણે બીજું કોઈ પણ ઉદાહરણ લખી શકીએ ધારો કે 3x ની 35 ઘાત -5 આવું પણ આપણે લખી શકીએ। ત્યારબાદ તેની અંદર પ્રશ્ન આગળ શું પૂછેલો છે કે 100 ઘાત વાળી એક પદીનું પણ કોઈ પણ એક ઉદાહરણ આપો પરંતુ આપણે એક નથી આપતા બે ત્રણ આપી દઈએ છીએ કારણ કે લખવામાં આપણને કશું જતું નથી તો એની અંદર બીજો આન્સર શું થાય તો 100 ઘાત વાળી એક પદીનું ઉદાહરણ એટલે 100 ઘાત વાળી એક પદીનું ઉદાહરણ લખવું હોય આપણે તો ગમે તે લખી શકાય। આ જ પદ જે છે 5y ની ઉપર આપણે 100 ઘાત લખી દઈએ તો 100 પદી વાળું એક ઉદાહરણ થઈ ગયું એટલે કે 100 ઘાત વાળું એક ઉદાહરણ થઈ ગયું। ત્યારબાદ બીજું આપણે ઉદાહરણ આપીએ તો x ની 100 ઘાત તે પણ એક પદી અને 100 ઘાત વાળું ઉદાહરણ આપણે લઈ શકીએ। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। જોઈએ પ્રશ્ન 4 ની અંદર શું છે તો પ્રશ્ન 4 ની અંદર તમને પ્રશ્ન એવો આપેલો છે કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો। જે આપણે અગાઉના લેક્ચરની અંદર પણ શીખી ગયા હતા કે ઘાત કેટલી લખી શકાય કે ઘાત જે તમને અહીંયા કોઈ પદ આપેલું હોય પદની અંદર જે ચલની વધારામાં વધારે ઘાત આપેલી હોય તે આપણે તેનો બહુપદીનો ઘાત આપણે લખી શકીએ। તો ચલો મિત્રો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4 જેનો પહેલો જ ક્વેશ્ચન છે 5x ની 3 ઘાત પ્લસ 4x નો વર્ગ પ્લસ 7x આવું તમને આપેલું તો આની અંદર આપણે બહુપદીની ઘાત કેટલી છે તે લખવાનું છે। તો મિત્રો આપણે આની અંદર જોઈએ કે સૌથી મોટું પદ જે છે એ પદ અથવા તો ઘાત વાળું પદ એ 5x ની 3 ઘાત છે। તો આપણે આની અંદર લખી શકીએ કે આ બહુપદીની ઘાત કેટલી છે મિત્રો 3 છે। તો અહીંયા લખી શકીએ કે આ બહુપદીની ઘાત કેટલી છે 3 છે।
ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને આપેલો છે 4 માઈનસ y નો વર્ગ. બીજો પ્રશ્ન છે 4 માઈનસ y નો વર્ગ. તો આની અંદર કેટલી ઘાત આપેલી છે? તો જોઈએ અહીંયા 4 ની સાથે કોઈ જ ચલ નથી આપેલો, પરંતુ y નો વર્ગ આપેલો છે. એટલે કે આ બહુપદીની ઘાત કેટલી લખી શકીએ મિત્રો? 2 લખી શકાય. માટે આમ આ બહુપદીની ઘાત કેટલી છે? 2 આપેલી છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. એની અંદર શું છે? તો 5t - 7 5t માઈનસ વર્ગમૂળમાં 7 આપેલા છે મિત્રો. તો આ 5t માઈનસ વર્ગમૂળમાં 7 આપેલા છે. આની આપણે ઘાત કેટલી લખી શકીએ? તો અહીંયા જોઈએ તો t ની ઘાત કેટલી આપેલી છે? 1. પરંતુ અહીંયા કોઈ ચલ આપેલો નથી. માટે t ની આપણે એક ઘાત છે તેવું કહી શકીએ. માટે આ બહુપદીની ઘાત કેટલી થાય મિત્રો? 1 થાય. માટે આ બહુપદીની ઘાત કેટલી છે? 1 આપેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 ની અંદર શું કીધું છે? તો પ્રશ્ન 4 ની અંદર તમને ખાલી 3 આપેલા છે મિત્રો. કેટલા આપેલા છે? ખાલી 3 છે. તો આ 3 એ આ બહુપદીની અંદર કેટલી ઘાત છે તેવું આપણે કહેવા માંગે છે. પરંતુ 3 પછી કોઈ જ આગળ ચલ આપેલો નથી. એટલે કે ચલ આપેલો ના હોય તો તેને અચળ બહુપદી છે. આમ અચળ બહુપદી જે 3 છે તેની ઘાત આપણે કેટલી લખી શકીએ? 0. એટલે કે અચળ બહુપદીની ઘાત કેટલી છે? 0. આમ તેની ઘાત આપણે 0 છે તેવું લખી શકાય. હવે મિત્રો ત્યારબાદ જોઈશું આપણે પ્રશ્ન નંબર 5. પરંતુ તેના પહેલા આપણે પ્રશ્ન 1 નું અને પ્રશ્ન 2 નું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ ફટાફટ. તો પ્રશ્ન 1 ની અંદર તમને શું કીધું છે કે જે અહીંયા બહુપદી આપી છે તે એક ચલવાળી બહુપદી છે અથવા તો એક ચલવાળી નથી, તેનું કારણ સાથે તમારે જવાબ આપવાનો છે. તો અહીંયા પહેલી બહુપદી આપી છે 4x નો વર્ગ -3x + 7. એ એક ચલવાળી બહુપદી છે. કારણ કે x નો વર્ગ આપેલો છે, અહીંયા x ની એક ઘાત આપેલી છે, જેને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ છીએ. માટે એ એક ચલવાળી બહુપદી કહી શકાય. જ્યારે y² + વર્ગમૂળમાં 2 તે પણ એક ચલવાળી બહુપદી છે. કારણ કે y નો વર્ગ જે આપેલો છે અહીંયા એ y નો વર્ગ એ આપણે પૂર્ણ સંખ્યા આપણે લખી શકીએ. માટે y નો વર્ગ + વર્ગમૂળમાં t એ એક ચલ બહુપદી છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ની અંદર શું છે? 3 વર્ગમૂળમાં t + t વર્ગમૂળમાં 2 એ એક ચલ બહુપદી નથી. કારણ કે અહીંયા t નું વર્ગમૂળ આપણે t નો વર્ગ કરીએ તો કેટલો થાય? 1/2 થાય. પરંતુ 1/2 એ પૂર્ણ સંખ્યા નથી. માટે આપણે અહીંયા 3 વર્ગમૂળમાં t + t વર્ગમૂળમાં 2 એ બહુપદીને આપણે એક ચલ બહુપદી કહી શકતા નથી. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 4. એની અંદર આપેલું છે y + 2/y. આની અંદર જે y ભાગાકાર ની અંદર આપેલા છે તે y ઉપર જાય તો -1 થઈ જાય, એટલે કે y ની -1 ઘાત થઈ જાય. પરંતુ -1 જે આપેલા છે તમને એ પૂર્ણ સંખ્યા નથી. માટે y + 2/y એક આપણે એક ચલ બહુપદી કહી શકતા નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 આપેલો છે. તેની રકમ છે x ની 10 ઘાત + y ની 3 ઘાત + t ની 30 ઘાત. અહીંયા 3 ચલ આપેલા છે x, y અને t, અને બધાની ઘાત 10, 3 અને 30. આ 10, 3 અને 30 એ ત્રણેય સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. એટલે કે આ બહુપદી તો છે પરંતુ એક ચલ વાળી બહુપદી નથી. કેટલા ચલ વાળી બહુપદી છે? 1, 2 અને 3. કે ટોટલ 3 ચલ આપેલા છે. એટલે કે તેને આપણે ત્રિચલ બહુપદી છે તેવું કહી શકાય.
હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. તેની અંદર એવું કીધું છે કે x² નો સહગુણક લખવાનો છે. તો મિત્રો અહીંયા 2 + x² + x, અહીંયા x² ની આગળ કોઈ સંખ્યા નથી આપી એટલે આપણે કેટલી સમજીશું 1. માટે x² નો સહગુણક આપણે કેટલો લખી શકીએ 1. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 2 - x² + x નો ઘન. તો અહીંયા x² નો સહગુણક -1 છે, કારણ કે x² ની આગળ માઈનસ ની નિશાની આપેલી છે, માટે આપણે x² નો સહગુણક -1 લઈ શકીએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે π/2 x² + x. અહીંયા x નો સહગુણક આપણે કેટલો છે તો x² ની આગળ કેટલા આપેલા છે π/2, માટે x² નો સહગુણક π/2 છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 4, જેની રકમ છે વર્ગમૂળમાં 2 × x - 1. અહીંયા x² નો સહગુણક 0 છે, કારણ કે અહીંયા x² વાળું પદ આપેલું જ નથી, એટલે કે પદ જ ના આપેલું હોય તો x² નો સહગુણક આપણે કેટલો લઈ શકીએ 0. ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર 3. તેની અંદર એવું કીધું છે કે 35 ઘાત વાળી કોઈ પણ એક દ્વિપદીનું ઉદાહરણ, એટલે કે તેની અંદર કેટલા પદ હોવા જોઈએ મિત્રો 2. તો 5y ની 35 ઘાત + 2, એક 35 ઘાત વાળી દ્વિપદીનું ઉદાહરણ થઈ ગયું. ત્યારબાદ બીજું ઉદાહરણ પણ લઈ શકાય કે 3x ની 35 ઘાત - 5, તે પણ એક 35 ઘાત વાળી દ્વિપદીનું ઉદાહરણ છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ એની અંદર બીજો એક પ્રશ્ન આપેલો છે કે 100 ઘાત વાળી એક પદીનું ઉદાહરણ લખવાનું છે. તો 5y ની 100 ઘાત, આમ આપણે 100 ઘાત લખી દીધી, પરંતુ કેટલા પદ લખવાના છે મિત્રો એક જ પદ. ત્યારબાદ બીજું લખીએ તો x ની 100 ઘાત, તે પણ એક જ પદ છે. ત્યારબાદ આપણે જોઈ ગયા કે પ્રશ્ન નંબર 4, જેની અંદર એવું આપ્યું છે કે બહુપદીઓની ઘાત જાણો, એટલે કે આપણે જે બહુપદી આપેલી હોય તેની મોટામાં મોટી જે ઘાત હોય તે આપણે એને બહુપદીની ઘાત લખી શકાય. તો અહીંયા આપ્યું છે 5x ની 3 ઘાત + 4x નો વર્ગ + 7x. આની ઘાત કેટલી છે તો આની ઘાત આપણે 3 લખી શકીએ, કારણ કે x ની મોટામાં મોટી ઘાત કેટલી આપી છે મિત્રો 3. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 4 - y નો વર્ગ. અહીંયા ઘાત કેટલી આપી છે તો અહીંયા y નો વર્ગ આપેલો છે, તો ઘાત કેટલી થશે મિત્રો 2. આમ 4 - y ના વર્ગની ઘાત કેટલી થશે 2. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપ્યો છે 5t - વર્ગમૂળમાં 7. અહીંયા ઘાત આપણે કેટલી લખી શકાય 1, કારણ કે t ની ઉપર એક પણ આંકડો લખેલો નથી, એટલે આપણે કેટલો સમજવાનો મિત્રો 1. આમ 5t - વર્ગમૂળમાં 7 ની 1 ઘાત છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, જેની અંદર 3 આપેલો છે. 3 જોઈએ તો એક એ અચળ બહુપદી થઈ ગઈ છે, તો અચળ બહુપદીની ઘાત જે છે તે આપણે 0 લખી શકાય. આમ 3 ની ઘાત કેટલી છે 0. હવે મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, જેની રકમ છે કે અહીંયા જે તમને બહુપદી આપેલી છે તે બહુપદી સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીની અંદર આપણે વર્ગીકૃત કરવાના છે. તો એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે તે પ્રશ્ન છે x² + x. આ જે બહુપદી છે તે આપણે 1 ઘાત, 2 ઘાત કે ત્રિઘાત બહુપદીની અંદર વર્ગીકૃત કરવાનું છે. અહીંયા જોઈએ તો x નો વર્ગ આપેલો છે, એટલે જે આ બહુપદી છે તેને આપણે કેવી બહુપદી કહી શકીએ દ્વિઘાત બહુપદી કહી શકાય. એટલે કે આ બહુપદી કેવી છે દ્વિઘાત બહુપદી છે તેવું કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2 ની અંદર શું આપેલું છે તો આપણે જોઈએ x - x નો ઘન, એટલે કે x - x નો ઘન. આની અંદર જોઈએ તો અહીંયા x ની 3 ઘાત આપેલી છે, માટે આ બહુપદી જે છે તેને આપણે
ત્રિઘાત બહુપદી આપણે કહી શકીએ। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 3 જેની રકમ છે y પ્લસ y નો વર્ગ પ્લસ 4 એટલે કે y પ્લસ y નો વર્ગ પ્લસ 4। અહીંયા જોઈએ તો સૌથી મોટી ઘાત કેટલી આપી છે 2 માટે આ જે સંખ્યા તમને આપેલી છે તેને આપણે કેવી બહુપદી કહી શકીએ દ્વિઘાત બહુપદી કહી શકાય। ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 ની અંદર શું છે તો 1 પ્લસ x એટલે કે 1 પ્લસ x જે તમને આ બહુપદી આપી છે 1 પ્લસ x અહીંયા જોઈએ તો x ની કેટલી ઘાત છે 1 એટલે કે આ પ્રશ્નનો જવાબ શું આવે એ સુરેખ બહુપદી છે તેવું કહી શકીએ અથવા તો એક ઘાત વાળી બહુપદી છે તેવું કહી શકાય। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 તેની અંદર શું આપેલું છે 3t આપેલા છે એટલે કે 3t। હવે અહીંયા જોઈએ કે અહીંયા જે 3t આપેલા છે તેને આપણે t ની કેટલી ઘાત લખી શકાય 1 તો આ જે છે તેને પણ આપણે કેવી બહુપદી કહીશું સુરેખ બહુપદી કહી શકાય। ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 ની અંદર શું આપેલું છે તો પ્રશ્ન નંબર 6 જે છે તે આપણી પાસે છે r નો વર્ગ। r નો વર્ગ શું આપેલો છે તો r નો વર્ગ એટલે કે r એ સહગુણક ચલ આપેલો છે અને તેનો વર્ગ આપેલો છે। આમ r નો વર્ગ જે આપેલો છે તેને આપણે દ્વિઘાત બહુપદી છે તેવું કહી શકાય કારણ કે તેની ઘાત કેટલી આપી છે 2 ઘાત આપેલી છે। ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ નંબર 7 જેની રકમ છે 7x ની 3 ઘાત। તો આ બહુપદી જે તમને આપી છે તે બહુપદી આપણે ત્રિઘાત બહુપદી કહી શકીએ કારણ કે અહીંયા x ની કેટલી ઘાત આપેલી છે મિત્રો 3 ઘાત એટલે કે આપણે તેને કેટલી ઘાત કહી શકીએ ત્રિઘાત બહુપદી છે તેવું કહી શકાય। તો મિત્રો આજના લેક્ચરની અંદર આપને ખૂબ મજા આવી હશે તેવી આશા છે મને। હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મુલાકાત લઈશું ત્યારે કંઈક આપણે નવું શીખીશું। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ ફ્રેન્ડ્સ।